હું મનીષ સર ફરી પાછું તમારા માટે હાજર છું વિષય ગણિત લઈને। તો આપણે ધોરણ 10 ની અત્યાર સુધીમાં અવયવની ટોટલ 6 રીતો ભણી ચૂક્યા છીએ। આ 6 રીત પછી આપણે એવી વાત કરેલી હતી કે હવે અવયવની જે આ 6 રીતનો ઉપયોગ કરીને જે તમારા ચેપ્ટર ધોરણ 10 ની અંદર આપેલા છે તે ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું। તો આપણે એની અંદર વાત કરી હતી કે ચેપ્ટર નંબર 2, 3 અને 4 બરોબર છે, જે 6, 8, 6 એમ ટોટલ 20 ગુણનું છે બરોબર છે। તો આ 3 ચેપ્ટર અવયવ ઉપર ડિપેન્ડ છે, જેમાંથી આજે આપણે પહેલું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આના વિશે આપણે ભણવાનું છે। તો આપણે આની પહેલા પણ સમજાવેલું હતું બરોબર છે કે પિક્ચરનું ટાઇટલ જ કહી દઈએ કે પિક્ચરની અંદર શું હશે। તો આપણા પિક્ચરનું ટાઇટલ છે બહુપદીઓ બરોબર છે। તો બહુપદીઓ એની અંદર શું હશે તે જાણે છે અને કહે છે તમને, પણ સમજવું જરૂર છે। બહુપદીઓનો મતલબ શું થાય? તો બે શબ્દ આવેલા છે, એક તો બહુ બરોબર, કોઈના વાઇફની વાત નથી। બહુ એટલે શું? તો કે બે અથવા તો બે થી વધારે। પદીઓ એટલે કે પદ, જે ગણિતની અંદર પદ આવે છે તે પદ, એનો મતલબ એમ કહેવા માંગે છે કે આ એવી સમીકરણ એવી વસ્તુઓ માટે છે કે જેમાં બે અથવા તો બે થી વધારે પદ આવતા હોય તેના માટેનું ચેપ્ટર છે। તો તમને સૌથી પહેલા પ્રશ્ન થાય કે સર બહુપદીઓનો મતલબ તો સમજાઈ ગયો, પણ પદ એટલે કઈ રીતના પદ? તો સૌથી પહેલા આપણે ગણિતની અંદર પદના બે ભાગ આપણે પાડીએ છીએ બરોબર। પહેલો ભાગ છે ચલ। ચલ એટલે કે x, y અને z। કોઈ પણ ટૂંકમાં અજ્ઞાત કે જે તમારે જેનું મૂલ્ય નક્કી નથી એને કહેવાય ચલ। x ધારી લ્યો, y ધારી લ્યો, z ધારી લ્યો, x y z તમે ગમે તે ધારી શકો છો। દરેક જગ્યાએ તમે ધારણા કરીને એનો અલગ અલગ મૂલ્ય પણ મળે છે, એટલે એને ચલ કહેવામાં આવે છે। તો અચલ એટલે શું? એટલે કે અચળ। ફોર એક્ઝામ્પલ 1, 2, 3 એવી કોઈ પણ સંખ્યા, કોઈ પણ પ્રકારની સંખ્યા કેમાં આવે છે? અચળમાં આવે છે। એટલે પદ છે એ ચલ અને અચળ બંનેનો સમન્વય કરીને બનાવવામાં આવે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો ઉદાહરણ હવે આપણે જોઈએ। સર પદ સમજાઈ ગયું કે એના બે ભાગ છે, બહુપદીઓ સમજાણી, પણ બહુપદીઓના પણ પ્રકાર આવે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા તો બે કરતા વધારે પદ હોય એવી બહુપદીઓ બરોબર છે। એટલે કે હું ધારણા કરી લઉં 2x + 5 બરોબર છે। તો આ 2x + 5 છે એની અંદર કેટલા પદ છે? બે પદ છે બરોબર। તો એ બહુપદીમાં સમાવેશ થાય છે। પ્લસમાં એમાં x પણ છે અને અચળ પદ પણ આપેલો છે। તો આ જે બહુપદીઓ છે બરોબર, આ બહુપદીને જો અહીંયા x હોય તો અહીંયા p of x લખાય। ખાસ સાંભળી લેજો, જો x હોય તો p of x લખાય, જો y હોય તો p of y લખાય। આ એની સંજ્ઞા છે કે આ p of x નામની બહુપદી છે। આ બહુપદી છે એ વાંધો નહીં તમ તારે, એ તો સર સમજાઈ ગયું છે બરોબર છે। પણ હવે આના પ્રકાર જણાવો। આને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। હવે ખાસ સાંભળજો, સુરેખ શું કામ ને? તો સૌથી પહેલા x ની ઘાત જો, કાંઈ નથી, કાંઈ ના હોય તો કેટલી હોય? 1। જ્યારે કોઈ પણ બહુપદીમાં તમને જે ચલ આપેલો છે એ ચલની મહત્તમ ઘાતને, અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી એની છે? કાંઈ નથી, તો 1 જ આપેલી છે। તો આ એક ઘાત વાળી જે બહુપદી હોય છે એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। રેડી વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે ખાસ બહુપદીઓ। હવે ઘાત ઉપર આપણે આગળ વધીએ છીએ। સૌથી પહેલી વાત, બહુપદી કહેવાય કોને? તો કે બે કરતા વધારે પદ હોય એને બહુપદી જનરલી કહેવામાં આવે છે। પ્લસમાં બહુપદીના પ્રકાર કેટલા? તો હવે એના માટે આપણે ઘાત ઉપર ગયા બરોબર છે। ઘાત એટલે શું? તો કે જે તમને બહુપદી આપેલી છે એમાં x હોય ચલ કે y ચલ હોય, જે ચલ આપેલો છે તેની મહત્તમ ઘાતાંકને
તેની બહુપદીની ઘાત કહેવામાં આવે છે. આમાં કાંઈ ન હોય તો એક ઘાત હોય. જ્યારે કોઈ પણ બહુપદીની એક ઘાત હોય છે ત્યારે તેને સુરેખ બહુપદી કહેવાય છે. એટલે કે અહીંયા વિભાગ પાડું છું, એક ઘાત હોય તો સુરેખ બહુપદી, ત્યારબાદ બે ઘાત હોય તો, સાંભળજો, બે ઘાત હોય તો દ્વિઘાત બહુપદી, અને ત્યારબાદ ત્રણ ઘાત હોય તો ત્રિઘાત બહુપદી. હવે ઘણા એમ કે સર એક ઘાત હોય તો સુરેખ, બે ઘાત હોય તો દ્વિઘાત બહુપદીઓ, ત્રણ ઘાત હોય તો ત્રિઘાત બહુપદી, તો ચાર ઘાત હોય તો ચતુર્ઘાત બહુપદી નો થાય? પછી તો n પ્રકારની ઘાત આવે, પછી એના નામ આગળ આપણે દઈ ના શકીએ, બરોબર છે? એટલે આપણે આને આ ત્રણ સુધીના જ નામ આપવાના છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સુરેખ બહુપદી કેવા સ્વરૂપની હોય? હવે એનું વ્યાપક સમીકરણ ax પ્લસ બી, ખાસ સાંભળજો, ax પ્લસ બી, જ્યાં x ની કેટલી ઘાત છે? એક જ ઘાત છે, બરોબર? a સહગુણક છે x નો, b અચળ પદ છે, બરોબર? તો x ની એક ઘાત હોય તો એને સુરેખ બહુપદી કહેવાય. એટલે આનું વ્યાપક સમીકરણ થયું. એવી રીતે દ્વિઘાત એટલે મોટામાં મોટી કેટલી ઘાત હોય x ની? બે ઘાત, x નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c. x ની મોટામાં મોટી ઘાત બે, ઘાત બે હોય તો દ્વિઘાત બહુપદી કહેવાય. તો આવું જે સમીકરણ હોય એને દ્વિઘાત બહુપદીનું સમીકરણ કહેવાય. ત્રિઘાત મોટામાં મોટી ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. ax ની ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d, બરોબર છે? તો આ ત્રણે ત્રણ એના વ્યાપક સમીકરણ, એટલે કે આ સમીકરણ જાણીને તમે જોઈને કહી શકો છો કે આ કેટલા પ્રકારની બહુપદી છે. આ માની લ્યો કે આવું સમીકરણ આપે તો તમે શું કહેશો? સુરેખ બહુપદી છે. પછી આવું સમીકરણ આવે તો દ્વિઘાત બહુપદી છે, અને આવું સમીકરણ આવે તો ત્રિઘાત બહુપદી છે. ઓકે, આ બહુપદીના પ્રકાર થયા. જો આ બધું તમારે જે તમારી નોટબુક છે એમાં નોંધ કરવાનું છે, કેમ કે આગળના દાખલા છે એ આના આધારે જ આપણે ગણતરી કરવાની છે, એટલે સાથે સાથે નોંધ કરતું રહેવાનું છે, બરોબર છે? હવે પછીનો જે ટોપિક આવે છે તે સુરેખ બહુપદીનો શૂન્ય. ખાસ સાંભળજો, સુરેખ બહુપદી એટલે આ હશે. નો શૂન્ય, નો શૂન્ય એટલે શું? તો કે જે કોઈ તમને સુરેખ બહુપદી આપેલી છે એને 0 કરી નાખવાની, બરોબર છે? માની લ્યો કે સુરેખ બહુપદી એટલે 2x પ્લસ 5, એટલે કે 2x પ્લસ 5 આના બરાબર શૂન્ય મૂકી દો, 0 મૂકી દો. પછી x ને કરતા કરો તો 2x એમને 5 ઓલી બાજુ ગયા, -5. 2 છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, તો x બરાબર -5/2. એનો મતલબ એમ કે તમને જે આપેલી બહુપદી છે આ બહુપદીની અંદર તમે x બરાબર -5/2 મૂકશો ને એટલે આખે આખી બહુપદી કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. ખાસ સૂચના, સુરેખ બહુપદીનો શૂન્ય એટલે કે કોઈ પણ બહુપદીને શૂન્ય કરવા માટે x ની કેટલી કિંમત મૂકવી પડે? તો આપેલી જે બહુપદી છે એની કેટલી કિંમત મૂકવી પડી? -5/2. આ તમે સાદુરૂપ આપીને જાણ્યું, પણ આનું એક ડાયરેક્ટ સમીકરણ છે, બહુ મસ્ત સમીકરણ છે કે સુરેખ બહુપદીના શૂન્ય x ઇઝ ઇક્વલ ટુ -b/a મૂકી દેવાનું. ખાસ સૂચના, b જે આપેલો છે તે -b મૂકવાનો છે, -b, અને a એના છેદમાં મૂકી દેવાનો, ડાયરેક્ટલી જવાબ મળી જાય. જોઈ લ્યો જે આપણા ઉદાહરણની અંદર x બરાબર -b એટલે કે માઇનસ એમનેમ, b એટલે 5 હતા અને છેદમાં a એટલે 2 હતા, ડાયરેક્ટ તમને આન્સર મળી ગયો. તો સુરેખ બહુપદીનું શૂન્યનું સમીકરણ છે -b/a.
ચાલો શૂન્યનું સમીકરણ એટલે શું? તો કે કોઈ પણ બહુપદીને શૂન્ય કરવા માટે x ની જે કિંમત તમે ગોતો છો એ કિંમતને કહેવાય બહુપદીનો શૂન્ય. રેડી? આ બધું હતું સુરેખ બહુપદી માટે. આજના લેક્ચરની અંદર આપણે સુરેખ બહુપદી વિશે જ ભણવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે તમે ધૈર્ય ધરો, હજી આપણે ચાલુ જ છે. પછી આપણે ભણીશું દ્વિઘાત બહુપદી, પછી ત્રિઘાત બહુપદી. પણ સુરેખ બહુપદી માટેનો શૂન્ય થાય x = -b/a. તો હવે એક ખાસ સૂચના, આલેખનું તમારે ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ 1 જે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એ આલેખને અનુલક્ષીને છે. ખાસ સૂચના. તો આલેખ પ્રમાણે કઈ રીતે આપણે કરી શકીએ? જો મેં તમને એક વસ્તુ કીધી કે કોઈ પણ સુરેખ બહુપદી હોય તો એના બરાબર આપણે અહીંયા x આપેલો હોય તો અહીંયા p of x લઈ શકીએ છીએ. એવી રીતે અહીંયા પણ x આપ્યો છે તો આના બરાબર p of x લેવાય, આના બરાબર p of x લેવાય. અહીંયા y આપ્યો હોય તો y લેવાનું, z આપ્યો હોય તો z લેવાનું. પણ આ p of x એટલે હકીકતમાં તમે ધારણા તરીકે y લઈ શકો છો. એટલે ખાસ સૂચના, એક સમીકરણ બન્યું y = 2x + y = p of x. એનો મતલબ એમ કે જ્યારે તમને p of x = y આપેલું હોય, સુરેખ બહુપદીઓ માટે આલેખ, બરોબર છે, એના માટેનો આપણે આલેખ ડ્રો કરીએ તો બધાને ખ્યાલ છે આ ઊભી રેખા y અક્ષ દર્શાવે છે, આડી રેખા x અક્ષ દર્શાવે છે. તો જે તમારો x નો ધારેલો હશે p of x = 2x + 5, આવું કોઈ તમને સમીકરણ આપેલું હશે તો નહીં ને એ સમીકરણ જો આવી રીતે આમ થતું હોય એટલે આ શું છે? આલેખ છે. આપણો p of x છે, બરોબર છે. p of x એટલે કોઈ એક રેખા થઈ. રેડી? આ પ્રકારનો ટૂંકમાં આકાર ધરાવે છે. રેખા તો જો કે સીધી હોય, આપણે આને કર્વ આકાર કહી શકીએ છીએ. આ રીતનું થયું. તો આના શૂન્ય કેટલા હશે ઈ જાણવું મહત્વનું છે. તો જ્યારે કોઈ પણ આલેખ છે આવો વાંકા ચૂકા વાળો આલેખ અને એ p of x માં હોય તો તમારે x લાઈનમાં જોવાનું એ આલેખ x લાઈનમાં કેટલી વાર અડે છે. આ એક વાર, આ બે વાર, આ ત્રણ વાર. એટલે એક વાર, બે વાર, ત્રણ વાર. કેટલી વાર વિદ્યાર્થી મિત્રો અડ્યું, ટચ કર્યું? 3 વાર. તો એનો મતલબ એમ કે તમારો જે આલેખ છે p of x એના કેટલા શૂન્ય મળે? એ જેટલી વાર x ને અડે ને એટલા શૂન્ય મળે. એટલે કે 1, 2 અને 3. એટલે કે p of x ના 3 શૂન્ય થાય. હવે ખાસ સૂચના, જ્યારે સુરેખ બહુપદી હશે ને એને એક જ શૂન્ય હોય. જોઈજો, જેટલા ઘાત એટલા શૂન્ય. 1 ઘાત 1 શૂન્ય, 2 ઘાત 2 શૂન્ય, 3 ઘાત 3 શૂન્ય. તો અહીંયા કેટલા શૂન્ય થયા? 3. તો આપણું જે p of x આપણે ધાર્યું એ કેવું હશે? ત્રિઘાત હશે. બરોબર છે? તો આલેખ ઉપરથી પણ તમે ડાયરેક્ટલી કહી શકો છો કે તમને જે બહુપદી આપેલી છે તે બહુપદી કઈ બહુપદી છે? ત્રિઘાત બહુપદી છે. તથા તેના કેટલા શૂન્ય મળે? 3 શૂન્ય મળે છે. તો આ રીતે તમારા ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 બંનેના દાખલા તમારે જાતે સોલ્વ કરવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ આલેખ ધ્યાનમાં રાખીને કરવાનો છે. બરોબર? ઓકે. તો હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર દ્વિઘાત બહુપદી વિશે જાણીશું. બરોબર છે? એટલે કે એના શૂન્ય શું હશે, એના શૂન્યનું સમીકરણ શું હશે, સહગુણક શું છે, આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી થેન્ક યુ.